નમસ્કાર। આજ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે બનાસકાંઠાના થરાદ તાલુકાના અનેક ગામોમાં રામ નામના નારા સાથે ભજન સંતવાણી તેમજ સવારે રેલી સાથે અનેક લોકો જોડાયા હતા। અલગ અલગ નૃત્યો તેમજ સંસ્કૃત કાર્યક્રમ સાથે પ્રાણ પ્રતિષ્ઠાનો અનેરો આનંદ તેમજ ગૌ સેવા સાથે ધામધૂમથી મનાવ્યો હતો। જુઓ આનંદનો માહોલ। બ્યુરો રિપોર્ટ અમર સુધાર, બનાસકાંઠા। આપણી સાથે ભૂદેવ છે અહીંયા ગામડાની અંદર જ્યારે હવન કરી રહ્યા છે, આજે કેવી ખુશી અનુભવો છો? આજે 500 વર્ષ પછી આપણે અયોધ્યામાં રામ બિરાજમાન થયા છે, તો આજે જેવો દિવાળીનો માહોલ હોય છે એવો જ માહોલ આજે ગામમાં છે। ઘરે ઘરે દીવા પ્રગટાવ્યા છે, રામની શોભાયાત્રા નીકાળી છે અને ભગવાન શ્રી રામનો હવન પણ કરવામાં આવ્યો અને ભગવાનને આહુતિ આપવામાં આવી। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। જ્યારે આજે તમે જોઈ શકો છો દિવાળી જેવો તહેવાર દેખાઈ રહ્યો છે, જ્યારે આ બીજી દિવાળી કહેવામાં આવે છે, ત્યારે અહીંયા ઘણા બધા છે। આપણે અહીંયા એક ભગત પણ છે। ભગત, આજે કેવી મોજ છે? આજે મહોત્સવ है, મહામહોત્સવ है। શ્રી રામ પધાર્યા છે 500 વર્ષો બાદમાં। પૂરા રાષ્ટ્રને ખૂબ જ આનંદ છે, આનંદ છે બધો। જ્યારે લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે, જ્યારે બાપજી આ હવન કરવાથી શું આજે ફાયદો છે? આ હવન કરવાથી બધા ભૂમંડળના દેવતા બધા જમે આહુતિ આપે તો ભગવાનને પ્રસાદ જાય તો બધા ભગવાન રાજી થાય અને આપણને આશીર્વાદ આપે, કારણ કે ભગવાન છે એ આહુતિથી જ જમે છે, હવનથી। અને હવનની અગ્નિ જે દિશામાં જાય એ બધી દિશાઓ પવિત્ર થાય અને ગામને આશીર્વાદ આપે। જ્યારે આપનું પૂરું નામ જણાવશો ખરી? મારું નામ ત્રિવેદી જિગ્નેશ કુમાર પ્રેમ પ્રકાશ, ગામ દીપડા, તાલુકો થરાદ। આ જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર। જ્યારે આપ જોઈ શકો, જ્યારે આજે 22મી તારીખ છે, ત્યારે જન્માષ્ટમી જેવો આજે તહેવાર દેખાઈ રહ્યો છે। અમીર સુતાર, બનાસકાંઠા। શું રમી રહ્યા છો? અરે તમારા મારવાડી ગેર નૃત્ય હે। હા, શંકરભાઈ કે તમને તો કે આમંત્રણ આપ્યું હતું કે? અરે શંકરભાઈ તો એ માનનીય મુખ્યમંત્રી સાહેબ પધારવાના હતા, ત્યારે આપણે ગેર નૃત્ય લઈને અમે આજે સનાતન યુવક ગયા હતા। હા હા, એક વખત બાયડી લો બાયડી કાર્યક્રમ છે અને આ પ્રતિષ્ઠાના કાર્યક્રમની ખુશીમાં આજે ગામના બધા ગીત નૃત્ય કરી રહ્યા છે। આજે હું થરાદ તાલુકા વિયાલ ગામે આવ્યો છું, જ્યારે 500 વર્ષ પછી જ્યારે આજે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે અહીંયા ગામડે ગામડે અમારી એચ લાઈવ ચેનલ ફરી રહી છે અને ગામડાનું હવામાન લઈ રહી છે। જ્યારે અહીંયા વિયાલ ગામની અંદર સરપંચ છે, ગામના લોકો પણ છે, જ્યારે ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે। તમે જ્યારે હું સરપંચ સાથે વાત કરીશું, સરપંચ આજે કેવી ખુશી છે તમારા ગામની અંદર અને કેવો જે આજે અમારા ગામની અંદર યુવા મિત્રો અને વડીલો સાથે રહીને બધા ઉત્સવ શ્રી રામ ભગવાનનો ઉત્સવ સારી રીતે મનાયો। હર્ષ ઉલ્લાસથી અમે બધા ખુશીમાં છીએ અને અમારો ગામ બધા ગાયો ગૌશાળા વાસ્તે પણ વધારે ફાળો કરીને અમને ખૂબ ખૂબ આનંદ છે। જ્યારે અહીંયા ગાયોની પણ સેવા થઈ રહી છે ગૌશાળાની અંદર, જ્યારે ગામ લોકોનો બહુ સપોર્ટ મળી, જ્યારે સરકાર ગૌ માતા રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત નથી કરતી, ત્યારે આજે શ્રીરામનું ભવ્ય એટલે કે દિવાળીનો બીજો ઉત્સવ છે, ત્યારે અહીંયા આપણે ગામવાસી છે એમની સાથે વાત કરીશું। શું કહેવા માંગશો? સરકારશ્રીને પણ અમે નિવેદન કરીએ છીએ કે આ 500 વર્ષ જૂનું રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, તો એના સંદર્ભમાં એક ઇતિહાસ બને દેશમાં કે આપણે ગાયને રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત કરીએ, એ અમે સૌ દેશવાસીઓ સરકારશ્રીને નમ્ર અપીલ કરીએ છીએ કે ગાયને રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત કરે। અમારી એ જ માંગ છે। જય જય શ્રી રામ। ગામ લોકોની હિન્દુ રાષ્ટ્રની એક જ વાત છે કે ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરે। અહીંયા આ ગામના ઘણા બધા લોકો છે, કેવું મજા છે ને? ત્યારે લોકોનો પણ જોઈ શકો છો ખુશીનો માહોલ છે અને જોઈ શકો સામે અહીંયા પણ છે, જ્યારે અહીંયા ગામના વ્યક્તિ છે એમની સાથે વાત કરીશું। કેવું છે આનંદ? એકદમ મજા છે। જ્યારે રામ આજે આવી રહ્યા છે ગામની અંદર, કેવું માહોલ છે? એકદમ મજાનો ઉત્સાહ એકદમ સારું છે। બનાસકાંઠાના થરાદ તાલુકાના અનેક ગામડાઓમાં જ્યારે ઉત્સવ મની રહ્યો છે, જ્યારે ઠેર ઠેર રેલીઓ છે, ગીરની જો રમત હોય, કોઈ પણ કૃત્ય હોય, રમી રહ્યા છે। અમીર સુધાર, બનાસકાંઠા। અહીંયા શાળાના આચાર્ય પણ ખુશી મનાવી રહ્યા છે અને મિયાલ ગામની અંદર સાહેબ આજે કેવી ખુશીનો માહોલ છે તમારા મિયાલ ગામની અંદર?
આજે ખુશીનો અપાર ખુશી છે. ગામમાં ધામધૂમથી સૌ લોકો સાથે બીજા ભેગા મળી અને રામ ભગવાનના જન્મ શતાબ્દી ઉજવી રહ્યા છે. અને બધા આજે સૌ ગામ લોકો ભેગા થઈ અને રાત્રિ જાગરણ હતું અને આજે સૌ સમૂહ ભોજનમાં એક સાથે બધા એકઠા થયા છે અને સૌએ પ્રસાદ લઈ રહ્યા છે. અહીંયા ગ્રામજનો પણ છે, ગ્રામજનો સાથે વાત કરીશું. આજે જ્યારે 500 વર્ષ પછી અયોધ્યાના મંદિરની સ્થાપના થઈ છે અને જ્યારે આજ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, થરાદ તાલુકાના અનેક ગામડાની અમે મુલાકાત લીધી છે, જ્યાં ઠેર ઠેર ખુશીનો માહોલ છે. જ્યારે તમારા મેલ ગામની અંદર કેવો? અમારા મેલ ગામની અંદર દરેક સમાજમાંથી દરેક ગામ લોકો ભેગા થઈ અને રાત્રે પૂરી રાત જાગરણ હતું અને ભજન સંધ્યા કાર્યક્રમ રાખેલો હતો. અને અત્યારે પૂરા ગામની અંદર સમગ્ર ઘરથી અહીં ભોજન પ્રસાદનું આયોજન ગામને ગુરુ મહારાજના મંદિરના સ્થળ ઉપર રાખેલું છે રામ જન્મભૂમિની પ્રતિષ્ઠા નિમિત્તે. એ બદલ ગામ લોકોમાં બહુ ખુશીનો માહોલ છે. અને સાથે સાથે ગામ લોકોએ શ્રી રામની ભગવાનની પ્રતિષ્ઠા નિમિત્તે ગૌદાન પેટે પણ અસંખ્ય ફાળો આવેલો છે. એ બદલ ગામ લોકો એકદમ ખુશીમાં મનાવી રહ્યા છે. જ્યારે સરકારને આપણે વારંવાર રજૂઆત કરીએ છીએ કે જ્યારે ગૌ માતાને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરે, તો તમારી શું એમ? જરૂરથી ચોક્કસથી ગૌ માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર ગાય માતા જાહેર કરવી જોઈએ. એ અમારી ગામ લોકોની ખાસ વિશેષ માંગ છે. ધન્યવાદ. જય શ્રી રામ. આજે કેવો આનંદ છે? આજ બહુ આનંદ છે. રામ મંદિરનો પ્રોગ્રામ છે, પ્રતિષ્ઠા છે, ખૂબ આનંદ આવી ગઈ, મજા આવી ગઈ. આજ કોઈ દિવાળી જેવો મોસમ લાગે. દિવાળી કરતા બહુ માહોલ વધી ગયો. દિવાળી કરતા સારો તહેવાર ગણાય. વાહ ભાઈ ભાઈ, બોલીએ જય શ્રી ભગવાન. જય શ્રી રામ. જય જય